બનાસકાંઠાના અંબાજી દાતા માર્ગ પર અકસ્માત સર્જાયા હોવાની ઘટના અત્યારે સામે આવી છે। જીપ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાઈ ગયો હતો, ત્યારે રિક્ષામાં સવાર શાળાના વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે। 108 મારફતે વિદ્યાર્થીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। એક વિદ્યાર્થીની વધુ સારવાર અર્થે હિંમતનગર ખસેડવામાં આવ્યા હોવાની વિગતો અત્યારે સામે આવી છે। તો જીપ ચાલક જીપ મૂકીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે, ત્યારે લોકોના મોટી સંખ્યામાં ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। બનાસકાંઠાના અંબાજી દાતા માર્ગ પરનો આ બનાવ સામે આવ્યો, જ્યાં અકસ્માતની ઘટના બની હતી। જીપ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાઈ ગયો હતો, ત્યારે રિક્ષામાં સવાર શાળાના વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થઈ ગયા। ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જીપ ચાલક જીપ મૂકીને ફરાર થઈ ગયો હોવાની વિગતો અત્યારે સામે આવે છે, ત્યારે પોલીસ દ્વારા આ સમગ્ર મામલાને લઈને અત્યારે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। તો અકસ્માતની ઘટના સર્જાતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા, ત્યારે જીપ ચાલક જીપ મૂકીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। ત્યારે આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા પ્રકાશ જોડાઈ ગયા છે। જી પ્રકાશ, બનાસકાંઠાના અંબાજી દાતા માર્ગ પર અકસ્માતની ઘટના બની હતી, જેમાં વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થઈ ગયા છે। શું છે વધુ માહિતી? નિરાલી, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો અંબાજી દાતા માર્ગ ઉપર આજે એક અકસ્માતની ઘટના સામે આવી છે। જો સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રિક્ષા અને જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો। જો કે વાત કરવામાં આવે તો રિક્ષામાં વહેલી સવારથી જ ક્યાંક ને ક્યાંક જે બાળકો હતા જે પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે ક્યાંક ને ક્યાંક જે અકસ્માત થતો જે બાળકો હતા બાળકો ઘાયલ થયા હતા। 108 મારફતે વિદ્યાર્થીઓને અંબાજી જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાં એક વિદ્યાર્થીની વધુ સારવાર અર્થે હિંમતનગર ખસેડવામાં આવી છે। જીપ ચાલક સમગ્ર ઘટનાને લઈને એક્સિડન્ટ થતો જીપ મૂકીને તેથી નાસી છૂટ્યો હતો। મોટી સંખ્યામાં ક્યાંક ને ક્યાંક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। અંબાજી પોલીસે આ ઘટનાને લઈને ક્યાંક ને ક્યાંક તપાસના ચક્રો ગતિમાન કરે છે, એટલે એવું કહી શકાય છે કે જેમ જેમ તહેવારો નજીક આવતા તેમ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે બનાસકાંઠા પોલીસે આ બાબતને લઈને ક્યાંક ને ક્યાંક કડક નજર કરવી જરૂરી છે। જી પ્રકાશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।